મિત્રો, લગભગ 3 માસ પહેલા એક ટેક્સટાઇલના વેપારી મારી પાસે આવે છે. મેં એમને કીધું કે બચત કરવી જોઈએ. એણે મને એક વાત કરેલી કે મારી ઘરવાળી છે ને કે હું પાકીટ ખોલું ને તો એમાંથી 100, 200, 500 રૂપિયા ઓછા થઈ ગયા હોય. ક્યારેય સોફા ઉપર પૈસા મૂકેલા હોય તો એમાંથી ગુમ થઈ જાય, ટીપોય ઉપરથી ગુમ થઈ જાય. ક્યારેય 500 રૂપિયા કંઈક લેવા માટે આપ્યા હોય એમાંથી 100, 200 રૂપિયા વધે તો આપે નહીં. આવા એણે મને બહુ ઉદાહરણ આપ્યા. મેં વિચાર કર્યો, હારી વાત તો સાચી છે. આવું કંઈ આને એકના ઘરે થાય છે એવું નહીં, આવું ઘણાયના ઘરે થતું હોય. કોઈક ચલાવે છે ને કોઈક નથી ચલાવતા. મિત્રો, આ વાત મારી પણ છે અને આ વાત તમારી પણ છે. અગર તમારા ઘરવાળા આવું કરે છે તો તમે શું કરો છો? આ સવાલ હું તમને પૂછું છું. એ ટેક્સટાઇલના જે ભાઈ હતા એણે તો પોતાની વાત રજૂ કરી. મેં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મને તમારી ઘરવાળીને નમસ્કાર કરવાનું મન થાય છે, મને એનો આભાર માનવાનું મન થાય છે કે એ આવું કરે છે. આવું તો બધાએ કરવું જોઈએ. અને હા, એને કરવા દેવું જોઈએ. એક પતિએ એને આવું કરવાની તક આપવી જોઈએ. શું કામ એ તમને સમજાય છે? દોસ્તો, એ જ્યારે કોરોના આવે, જ્યારે કંઈ અગવડતા આવે દોસ્તો, ત્યારે આ જ પૈસા નીકળે છે. તમે એ ઘરવાળીનો આભાર માનો કે 10 રૂપિયા, 20 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા આડાઅવડા કરે છે ને, એ તમારા માટે કરે છે. જ્યારે કોઈ એક પતિને કોઈ અગવડતા આવે છે ને, ત્યારે દુનિયામાં કોઈ કામ નથી લાગતી ને, ત્યારે એ પત્ની 5000, 10,000, 20,000 આપે છે. દોસ્તો, આ વાત મારી છે, આ વાત તમારી છે, કરવા દેજો.